तो हेलो मित्रों, केम छो? आज नवा ब्लॉगમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા જય શ્રી રામ, જય માતાજી। મિત્રો, આજે દિવાળીનો ઉત્સવ હતો અને આપણે સૌએ દિવાળી ઉજવી છે। એવી જ રીતે આજે મા ભમરીજી યાત્રાધામ માતાના પાલ્લા ખાતે ભગવાન રામના ચરણમાં આપણી 101 દીવા પ્રગટાવીને આજે દિવાળીનો ઉત્સવ ઉજવવાનો છે। તો મિત્રો, અત્યારે રાત્રિના 8 વાગી ગયા છે। તો મિત્રો, ચાલો 8 વાગ્યા પછી આપણે ત્યાં દિવાળીનો ઉત્સવ ઉજવવાનો છે। તો ચાલો જઈએ મા ભમરીજીના પટાંગણમાં। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ના કરતા, જેથી કરીને આ વિડીયોનો તમને લાભ મળી શકે। તો ચાલો જઈએ મા ભમરીજીના પટાંગણમાં। અને મિત્રો, અમે આવી ગયા છીએ ભગવાન રામના ચરણમાં અને તમે જોઈ શકો છો ભગવાન રામના દર્શન કરી શકો છો। અને જય શ્રી રામનો ગુલાલથી સાથીઓ પણ લખી દીધો છે। મિત્રો, અહીં રામના દર્શન તમે કરી શકો છો। અહીં 101 દીવડાઓ પ્રગટાવીને ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર આ દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે। તમે જોઈ શકો છો રામના નામથી આ દીવડાઓ કેવા ઝગમગી ઉઠ્યા છે। સૌ ગ્રામજનો આ દિવાળીનો ઉત્સવ રામજીના ચરણમાં ઉજવી રહ્યા છે। મિત્રો, તમે જોઈ શકો છો। અહીં સંત મહાત્માઓ અને ભગવાન રામના ભક્તો શ્રીફળ ફોડીને આ મહાપર્વ દિવાળીનું અહીં પૂજન કરી રહ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ દિવાળીના પર્વને આ ગ્રામજનો ઉજવી રહ્યા છે। આજના દીપાવલીનો તહેવાર એટલે અસત્ય પર સત્યનો વિજય અને બુરાઈ ઉપર ઈચ્છાઈ જે સારી વૃત્તિ છે એનો વિજયનો પર્વ છે। કરોડો હિન્દુઓના હૃદયમાં વસેલા પૂરો કરી અયોધ્યામાં પાછા ફરે ત્યારે અયોધ્યાવાસીઓ તેમના સ્વાગત માટેની જે તૈયારીઓ કરે, એટલો બધો આનંદ અને ઉત્સાહ હોય। આટલા લાંબા સમય પછી ભગવાન પોતાના ઘેર આવતા હોય એવો જ આ પાવન પર્વ આજે પણ આપણા દેશમાં અયોધ્યામાં આજના દિવસે દીવા પ્રગટાવવામાં વર્લ્ડ રેકોર્ડ 26,17,253 જેટલા
દીવા પ્રગટાવી અને ભગવાન રામના ધામની અંદર સરસ મજાનો દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે પણ અહીંયા આપણી યથાશક્તિ પ્રમાણે ભગવાન રામનું જે સાનિધ્ય મળ્યું છે એમાં દીપ પ્રગટાવી અને ભગવાન પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે એને સમર્પિત કરીએ. બોલે રામચંદ્ર ભગવાન કી જય। तुझे राम भजी लेने प्राणिया अरे फरी से भजासे नहीं